નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જિલ્લા જેલમાં ભ્રષ્ટાચારના છીંડા ખુલ્યા। સ્કોડની ચકાસણી દરમિયાન 2 મોબાઈલ અને 1 રાઉટર મળી આવ્યા। બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા કોંગ્રેસના રાજ્યવ્યાપી દેખાવો। જૂનાગઢમાં પણ યુથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન। ખેડૂતો સાથે જમીનથી જોડાયેલા હોય તેવા ગ્રામ્ય વિસ્તારના યુવકોની જ ગ્રામ સેવક તરીકે ભરતી કરવા કૃષિ છાત્રોની માંગ। ભવનાથ વિસ્તારમાં થતો લગ્નનો ઘોંઘાટ બંધ કરીને સાયલન્ટ ઝોન જાહેર કરવા માગણી। અને મજેવડી ગામે એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધનું ગળું દબાવી 21 લાખની લૂંટથી સનસનાટી। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ જિલ્લામાં કેદી દ્વારા બર્થડે મનાવવામાં આવ્યો ને કેક કાપીને ઉજવણી કરવામાં આવી। આવો વિડીયો વાયરલ થયા બાદ ગઈકાલે જેલ વડાના માર્ગદર્શન નીચે 7 થી 8 અધિકારીઓની ટુકડી જૂનાગઢ જિલ્લા જેલ ખાતે દોડી આવી હતી। લગભગ આખો દિવસ જેલની ઝડપી લેવામાં આવી, જેમાં આશ્ચર્યજનક રીતે 2 મોબાઈલ અને 1 રાઉટર મળી આવ્યા હતા, જેને કારણે સત્તાધીશો ચોંકી ઉઠ્યા છે। જેલના કોઈ કર્મચારીની મદદ વિના આ શક્ય નથી બનતું, આવું સર્વ કોઈએ સ્વીકાર્યું છે। ત્યારે સ્કોડના અધિકારીઓએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। યાદ અપાવીએ કે 2 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે એક કેદી પોતાનો બર્થડે જેલમાં મનાવે છે ને કેક કાપીને
તે ઉજવણી કરે છે ત્યારે જેલ વડાના માર્ગદર્શન નીચે ગઈકાલે જૂનાગઢ જિલ્લા જેલની ઝડપી લેવામાં આવી હતી. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાતા કોંગ્રેસે આજે રાજ્યવ્યાપી દેખાવો કર્યા હતા. પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન નીચે યુથ કોંગ્રેસની ટીમે આજે જૂનાગઢમાં કોંગ્રેસ ભવન ખાતે સૂત્રોચ્ચાર સાથે સરકારની નીતિની ઝાટકણી કાઢી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ તેમજ યુથ કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય ભ્રષ્ટાચારને આમંત્રણ આપે છે તેમ જણાવીને આગામી પરીક્ષામાં પેપર ફૂટે તો નવાઈ નહીં તેવા આક્ષેપ સાથે રાજ્ય સરકાર ઉપર તીખા પ્રહારો કર્યા હતા. આ બંને કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોએ જણાવ્યું કે ભાજપાના આ વર્તમાન સરકારમાં લગભગ પરીક્ષાઓના પેપર ફૂટી ગયા છે ત્યારે ભ્રષ્ટાચારના છીંડા ડોકાઈ રહ્યા છે. ઘટના સ્થળે પોલીસ હાજર હતી પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા તમામની ધરપકડ ટાળવામાં આવી હતી. જયદીપ ઓડેદરા, જૂનાગઢ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ. આજ રોજ અમે સરકારનો વિરોધ કરીએ છીએ જે બિન સચિવાલયની પરીક્ષા રદ કરી છે. આ સરકારમાં હવે એવી પેટર્ન બની ગઈ છે કે હાલતા કાં પેપર ફૂટે અને જો પેપર ન ભળે તો પરીક્ષાઓ રદ કરે. યુવાઓને બેરોજગારી ચરમસીમાએ છે અને પરીક્ષાઓનું કોઈ આયોજન હોય એવું લાગતું નથી. એટલે આના વિરોધમાં અમે કટિબદ્ધ છીએ કે જ્યાં સુધી સરકાર યોગ્ય નક્કર પગલાં નહીં લે ત્યાં સુધી અમે નીચું મૂકવાના નથી. આજે અમે શહેર પ્રમુખ અમિતભાઈ પટેલની સાથે લઈ અને આ કાર્યક્રમ આપેલ છે. ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા આજે જે રીતે યુવાનો સાથે મજાક થઈ રહી છે, બેરોજગારી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ ગુજરાત પ્રદેશના એમના સૂચનથી જૂનાગઢ યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો કે જે રીતે પેપરો ફોડી અને યુવાનોને જે પરીક્ષાઓ રદ કરવામાં આવે છે અને યુવાનો સાથે જે મજાક કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના યુવાનો એ કટિબદ્ધ છે. એ સરકારને જાણી ગયા છે કે આવનારા દિવસોમાં આ સરકાર જે રીતે યુવાનો સાથે મજાક ભર્યું વર્તન કરે છે ત્યારે યુવાનો સખત શબ્દોમાં આનો વિરોધ કરીએ છીએ. અને આજે જૂનાગઢ શહેર કોંગ્રેસમાં યુથ કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અલગ અલગ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા છાત્રોએ આજે વહીવટી તંત્રના માધ્યમથી સરકારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામ સેવકોની ભરતી માટે જે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે જે ગામડાના વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા સાબિત થઈ શકે એમ છે. ગ્રામ સેવકની ભરતી માટે એગ્રીકલ્ચર બીએસસી એગ્રી ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે ડિપ્લોમામાં અભ્યાસ કરતા કૃષિ છાત્રોને ભારોભાર અન્યાય થશે. આ કૃષિ છાત્રોનું કહેવું છે કે ખરેખર ગ્રામ સેવકોમાં એવા જ યુવાનોની ભરતી કરવી જોઈએ કે જે ગામડાના ખેડૂતો સાથે જમીનથી જોડાયેલા હોય. શહેરના યુવકોને ગામડાનો કે કૃષિનો કે ખેતીનો કોઈ અનુભવ ન હોય ત્યારે તેમને ગ્રામ સેવક તરીકે જો નિમણૂક આપવામાં આવશે તો કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડિપ્લોમામાં અભ્યાસ કરતા કૃષિ છાત્રોએ આજે આવેદનપત્ર સાથે પોતાની વેદના વ્યક્ત કરી હતી. મારું નામ ચાવડા રોનકકુમાર છે. આજ રોજ અમે ડિપ્લોમા વિદ્યાર્થી અને બીઆરએસના વિદ્યાર્થીઓ આપણે માન્ય શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. તારીખ જે કૃષિ ડિપ્લોમા અને બીઆરએસના વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર સરકારી વિભાગમાં એક જ તક રહેલી છે જે ગ્રામસેવક બાબતની. તેમાં તારીખ 11/1/2022ના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે જે તમને કહું કે ઉચ્ચ કક્ષાની ડિગ્રીઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે માટે અમારે કૃષિ ડિપ્લોમા અને બીઆરએસ વિદ્યાર્થીઓ માટે અન્યાય થઈ રહ્યો છે. અને આ મુજબ હું એક રજૂઆત સરકાર તરફ એક કરવા માગું છું કે તારીખ 11/1/2022નો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને 1/1/2018 મુજબ ભરતી કરવામાં આવે તેવી મારા સરકારશ્રીને વિનંતી. આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે ગ્રામ સેવકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે અને બીઆરએસના વિદ્યાર્થીઓ છે તે લોકોને એક પરિપત્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં બીએસસી એગ્રીકલ્ચર જેવા હાઈ કોર્સિસનો એડ કરવામાં આવ્યા છે. તેને લીધે ક્યાંક ને ક્યાંક આ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા આ કોર્સિસ એટલે એડ કરવામાં આવે છે કારણ કે પોતાના મળતિયાઓને પ્રાઇવેટ કૃષિ યુનિવર્સિટી આપી દીધી છે અને એના જ વિદ્યાર્થીઓ ગ્રામ સેવકની ભરતીમાં સિલેક્ટ થાય એ માટે જ આ લોકોએ આ એક કૃત્ય કર્યું છે. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓએ એક રજૂઆત હતી કે ભાઈ આ તમામ કોર્સિસ કાઢી અને જે પહેલાંની મુજબ જે ભરતી થતી હતી
એ રીતની ભરતી કરવામાં આવે. ગ્રામસેવક ગ્રામ્યમાં ગ્રામ્યના છોકરાઓ હોય એની ભરતી કરવામાં આવે. ક્યાંક BSc ને એ છોકરાઓ છે તે ક્યાંક સિટીના છોકરાઓ હોય છે. એટલે આ ખેડૂતોની સાથે જે કનેક્ટ કરવાનું હોય છે, ગામડાના છોકરાઓએ કરવાનું હોય છે ને એ બાબતે આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામસેવકના જેટલા પણ છોકરાઓ છે તે બધા સાથે મળીને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારતનું સ્વપ્ન સેવી રહ્યા છે, જેને કારણે સ્થાનિક તંત્ર પણ સ્વચ્છતા સર્વેક્ષણના ગુણગાન ગાય છે, પરંતુ સરકારી કચેરીઓની બહાર જ કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલની કેમેરા ટીમે તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી, સરદારબાગ, બહુમાળી ભવન અને આસપાસની સરકારી ઇમારતોનું નિરીક્ષણ કરતા લગભગ કચેરીઓની બહાર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળે છે. આ તમામ કચરો ઉપાડવાની જવાબદારી કોની તે અંગે કોઈ મોઢું ખોલતા નથી, પરંતુ કલેક્ટર કચેરીમાં પણ કચરાના ગંજ છે, તો બાજુમાં જ આવેલ સરદારબાગમાં આવેલી પણ અલગ અલગ નાની મોટી કચેરીની બહાર પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્રિત થયેલો જોવા મળે છે. ધૂળ, પથ્થર અને ઢેફા તો હોય જ છે, પરંતુ અન્ય કચરો પણ એકત્રિત થઈ જાય છે, જેને કારણે અહીં ગાયોના પણ ટોળે ટોળા ઉમટી પડતા હોય છે. ત્યારે સરકારી કચેરીની બહાર જ આવા કચરાનું સામ્રાજ્ય છે, ત્યારે સ્વચ્છતા રાખવાની જવાબદારી કોની એ અંગે પ્રશાસન કોઈ સ્પષ્ટતા કરે તે ઈચ્છનીય છે. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ભવનાથ વિસ્તાર એક આદર્શ પર્યટક સ્થળ તો છે, પરંતુ સાથોસાથ ધાર્મિક અને આધ્યાત્મિકતાનું પણ એક મહત્વનું કેન્દ્ર સ્થાન છે. ગિરિવર ગિરનાર અને ભવનાથમાં આવેલા ધર્મસ્થાનો શાંતિ મેળવવા માટે ખૂબ જ આદર્શ સ્થાન મનાય છે. ત્યારે કેટલાક વર્ષોથી આ ધર્મસ્થાનોમાં અને ભવનાથના અલગ અલગ વાડીઓમાં લગ્ન પ્રસંગમાં ભાડે અપાતા હોવાને કારણે અહીં અવાજનું અને ફટાકડાનું પ્રદૂષણ
ભરપૂર માત્રામાં વધી રહ્યું છે. આ સ્થિતિમાં ઇન્દ્રભારતી બાપુએ તો ભવનાથ વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવાની માગણી કરી છે. ત્યારે સાધુ સંતોની આ લાગણીને જૂનાગઢના ઓનલી ઇન્ડિયન નામના એક નાગરિકે પણ ટેકો જાહેર કર્યો છે. કલેક્ટર કચેરીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવીને ઓનલી ઇન્ડિયને જણાવ્યું છે કે ભવનાથમાં લોકો ધર્મ અને આધ્યાત્મિકતાના સમન્વય માટે આવે છે, ત્યારે અહીં જે રીતે ઘોંઘાટ થાય છે એ અવાજનું પ્રદૂષણ ખૂબ જ વધી ગયું છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગે ભાડે અપાતા હોવાને કારણે અવાજની સાથે ફટાકડાના ધુમાડો, ફટાકડાના અવાજ, બેન્ડ વાજા, ડીજે સાઉન્ડના ધમાકા, આ તમામને કારણે ભવનાથમાં હવે શાંતિ જળવાતી નથી. ત્યારે ભવનાથ વિસ્તારને સાયલન્ટ ઝોન જાહેર કરવામાં આવે તેવી માગણી પ્રબળ બની રહી છે. નમસ્કાર, હું ઓનલી ઇન્ડિયન વન મેન એનજીઓ આજે આ ભવનાથ ક્ષેત્ર, ગિરનાર ક્ષેત્ર છે જે જુનાગઢ જિલ્લાનું, જુનાગઢ શહેરનું, એ ફક્ત પ્રવાસધામ નથી. મારી દ્રષ્ટિએ એ આરાધના, સાધના અને ઈશ્વરની પૂજા, ભક્તિ અને ખાસ તો આધ્યાત્મિક સુખ શાંતિ માટેનું સ્થળ છે. જેથી કરીને એમાં આવેલું જુનાગઢ શહેરની બાજુમાં આવેલું ભવનાથ ક્ષેત્રની જે ગિરનાર ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર પશુ, પંખી, પર્યાવરણ અને પ્રકૃતિનું સંપૂર્ણ રક્ષણ થાય, પ્લાસ્ટિક પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, વાયુ અને જળ પ્રદૂષણથી મુક્ત થાય એ માટે માનનીય કલેક્ટર સાહેબને, પ્રવાસન મંત્રીને, મુખ્યમંત્રીને મોકલવા માટે એક આવેદનપત્ર આજે એક નાગરિક તરીકે મેં આપ્યું છે. મારી માગણી છે કે બીજાની માગણી છે કે ભવનાથ ઝોનને સાયલન્ટ ઝોન કરવામાં આવે. સાધુ સંતોની એ માગણીને મારું સમર્થન છે. હું બી ઈચ્છું છું કે સાયલન્ટ ઝોન થવું જોઈએ. તેમાં જે આશ્રમો, જે સંસ્થાઓ આવેલી છે એમાં એનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ ન થાય. તેમાં કોઈ બી પ્રસંગો શાંતિથી ઉજવાય, બધું ધૂમ ધડાકા, ફટાકડા અને એવો કોઈ પણ અવાજ વાયુ પ્રદૂષણ ન થાય એનો વાંધો નથી, પણ એનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ ન થાય. અને એક ક્ષેત્ર આરાધના અને સાધના માટે બહારના દેશના લોકો આવે, શાંતિ મેળવવા માટે આપે છે. તેથી આશા રાખીએ કે મહિનામાં એકવાર, ખાસ માંગણી છે, મહિનાએ એકવાર એને નો વ્હીકલ ઝોન કરવામાં આવે. ભવનાથ ક્ષેત્રમાં અઠવાડિયે કે મહિનામાં એકવાર એમાં વાહનની પ્રવેશ બધી બંધ, ફક્ત ચાલીને ફરે. એટલે નો સાયલન્ટ ઝોન, નો વ્હીકલ ઝોન, અને એને માટેની મારી ખાસ માગણી છે. એક તરફ સરકાર અને સ્વૈચ્છિક સંગઠનો વૃક્ષારોપણ ઉપર ભાર મૂકી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેટલાક અસામાજિક તત્વો સમયાંતરે વૃક્ષોનું છેદન કરી રહ્યા છે. આવો જ એક બનાવ જૂનાગઢમાં સરદારબાગ પાસે આવેલ સોમેશ્વર મહાદેવના પટાંગણમાં જોવા મળ્યો, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને કેટલાક વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ 2 દિવસ પહેલા આ વૃક્ષો પૈકી 6 થી 7 વૃક્ષોનું કટિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, લાકડાની પણ ચોરી થઈ ચૂકી છે. આ અંગે અગ્રણી ભાવેશ વેકરિયાએ જણાવ્યું કે વૃક્ષનું છેદન કરનાર અસામાજિક તત્વોને પકડીને વન વિભાગે કડકમાં કડક સજા કરવી જોઈએ અને પોલીસને સોંપી દેવા જોઈએ. સોમેશ્વર મહાદેવમાં વૃક્ષારોપણને કારણે વાતાવરણ હરિયાળું બન્યું હતું, પરંતુ મોટાભાગના વૃક્ષોનું છેદન થઈ જતાં ફરીથી એકવાર સોમેશ્વર મહાદેવનું આ આંગણું ઉજ્જડ બની રહ્યું છે. ગત વહેલી સવારે એટલે અમારું જે સરદારબાગ ખાતે આવેલું સોમેશ્વર મહાદેવનું મંદિર છે, એમાં આદરણીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસે એક વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ કરેલો. આ વૃક્ષારોપણમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શહેર પ્રમુખશ્રી, ઘણા બધા અગણિત આગેવાનો હાજર રહેલા. એમની હાજરીમાં આદરણીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે જે વૃક્ષારોપણ કરેલું મંદિરના પટાંગણમાં, એ કોઈપણ અસામાજિક તત્વ અથવા કોઈપણ એવી વ્યક્તિએ વૃક્ષારોપણનું છેદન કર્યું છે. અને ધ્યાનમાં નથી આવતું કે આવું કરવાનું કારણ શું છે, કારણ કે જ્યારે આજે વૃક્ષો છે એ આપણી અનમોલ નજરાણું હોય, કોરોના કાળમાં ઓક્સિજનની જ્યારે તકલીફો પડતી હોય ત્યારે આવી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓના માધ્યમથી અમે બધા વૃક્ષારોપણ કરતા હોઈએ. આગેવાનો અને આદરણીય વડાપ્રધાન જ્યારે વાતાવરણને સ્વચ્છ રાખવાની અપીલ કરતા હોય, ત્યારે આવા અસામાજિક તત્વો છે કે જ્યાં વૃક્ષોનું છેદન કરી રહ્યા છે. અમારી માંગણી છે કે વહેલી તકે તંત્ર દ્વારા, પોલીસ વિભાગ દ્વારા, વન વિભાગ દ્વારા આ અસામાજિક તત્વોનું જેણે વૃક્ષોનું છેદન કર્યું છે એ લોકોને પકડી અને ન્યાયની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જે કંઈ ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી રહી છે, ત્યારે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને મળીને પોતાની લાગણી પહોંચાડી હતી. આમ આદમી પાર્ટીના અતુલ શેખડા, ચેતન ગજેરા સાથી કાર્યકરોએ ગઈકાલે એસપી રવિ તેજા વાસમસેટ્ટીની મુલાકાત લીધી હતી. જે દરમિયાન રાજકોટના પોલીસ અધિકારી સામે જે રીતે આંગળી ચિંધાઈ રહી છે, ત્યારે ગુજરાતમાં અનેક આવા પોલીસ અધિકારીઓ પોલીસ તંત્રની છાપ બગાડી રહ્યા છે. ત્યારે આવા પોલીસ અધિકારી, કર્મચારી, પીએસઆઈ, પીઆઈ જેવા અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને ભ્રષ્ટાચાર દૂર કરવામાં આવે તેવી માગણી આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે એસપી રવિ તેજા વાસમસેટ્ટીને મળીને વ્યક્ત કરવામાં આવી હતી.
ચેતન ગજેરા, પ્રમુખ આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગર. જે રાજકોટમાં જે ઘટના બની કે જે રાજકોટ કમિશનર અને ત્યાં એક પીઆઈ દ્વારા જે એક વેપારી પાસે 75 લાખ રૂપિયા જેવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને ત્યાંના જ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ મંત્રીએ એમના પર આક્ષેપો લગાવ્યા. ત્યારબાદ આ સરકાર મોટા માછલાઓને, મોટા ચોરોને પકડવાના બદલે જે નાના અધિકારીઓ હોય એમની પર તપાસ બેસાડી છે. પરંતુ અમારી ગુજરાતની જનતા વતી અને આમ આદમી પાર્ટી વતી એક માગણી છે કે જે કમિશનર છે, જે પીઆઈ છે, એમને ડિસમિસ કરવામાં આવે. એ સંદર્ભે આજે જુનાગઢ એસપી સાહેબના મારફતે અમે ગૃહ સચિવને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
કાશીબા એમ્બ્રોડરી મેગા સેલ, સરદાર પટેલ ભવન, પેલો માળ, જયશ્રી રોડ, જુનાગઢ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા ગતિશીલ ગુજરાત અને પારદર્શક વહીવટની અનેક વાતો કરવામાં આવે છે, પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ સરકારી કચેરીઓમાં જ કર્મચારી અને અધિકારીઓ દાંડાઈ કરે છે તેનું દ્રશ્ય વંથલી ખાતે જોવા મળ્યું. વંથલીના અમારા મીડિયાકર્મીએ જ્યારે અલગ અલગ સરકારી કચેરીની મુલાકાત લીધી ત્યારે 11 વાગ્યા પછી પણ લગભગ કચેરીઓ ખાલીખમ જોવા મળતી હતી. કર્મચારી ટેબલ ઉપર ન હોય પરંતુ ઉપરના ટ્યુબલાઇટ પંખા ચાલુ હોય આવું અમારા કેમેરામાં ઝડપાઈ ચૂક્યું છે. ત્યારે અમારા રિપોર્ટર હાર્દિક વાણિયાના જણાવ્યા અનુસાર મામલતદાર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી અને સબ રજિસ્ટ્રાર જેવી કચેરીમાં સવારના 11:30 વાગે પણ કર્મચારીઓ ફરજ ઉપર હાજર ન થતા અરજદારોને લાંબા સમય સુધી પ્રતીક્ષા કરવી પડે છે. માત્ર વંથલીમાં નહીં પરંતુ લગભગ ગામોમાં આ સ્થિતિ છે. ત્યારે હવે ટેકનોલોજીના સહારે આધુનિક મશીન સાથે લોકોની હાજરી પૂરવામાં આવે આવી માગણી પણ વંથલી ગ્રામજનોમાંથી ઉઠી રહી છે. જુનાગઢ નજીકના મજેવડી ગામે ગઈકાલે મોડી સાંજે 70 વર્ષીય વૃદ્ધ ઉપર હુમલો કરીને તેને મોઢે ડૂચો દઈને 21 લાખ રૂપિયાની માલમત્તાની લૂંટ કરી દેવાતા સનસનાટી મચી ગઈ છે. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પીએસઆઈ AS ગોહિલ આ લૂંટની તપાસ ચલાવી રહ્યા છે. વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે મજેવડી ગામે જાગનાથપરામાં રહેતા 70 વર્ષના સૌજીભાઈ મકવાણા પોતાના રૂમમાં એકલા હતા. ત્યારે મજેવડી ગામના જ રાહુલ રમેશ દેવી પૂજક અને ભરત પ્રેમજી કોળી રૂમમાં ધસી આવ્યા હતા અને 70 વર્ષના આ વૃદ્ધને ગળા ઉપર ડૂચો ડાબી દઈને એમને બેભાન કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પતરાની પેટીમાંથી કેટલાક ઘરેણાં અને રોકડ મળી કુલ 21 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને બંને ઈસમો નાસી છૂટ્યા હતા. લગભગ 22 કલાક બેભાન રહ્યા બાદ જ્યારે સૌજીભાઈ ભાનમાં આવ્યા અને લૂંટ થયાની જાણ થતાં તેમણે ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દર્શક મિત્રો, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લા જેલમાં ભ્રષ્ટાચારના છીંડા ખુલ્યા. સ્કોડની ચકાસણી દરમિયાન 2 મોબાઈલ અને 1 રાઉટર મળી આવ્યા. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા કોંગ્રેસના રાજ્યવ્યાપી દેખાવો. જૂનાગઢમાં પણ યુથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. ખેડૂતો સાથે જમીનથી જોડાયેલા હોય તેવા ગ્રામ્ય વિસ્તારના યુવકોની જ ગ્રામ સેવક તરીકે ભરતી કરવા કૃષિ છાત્રોની માંગ. ભવનાથ વિસ્તારમાં થતો લગ્નનો ઘોંઘાટ બંધ કરીને સાયલન્ટ ઝોન જાહેર કરવા માગણી. અને મજેવડી ગામે એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધનું ગળું દબાવી 21 લાખની લૂંટથી સનસનાટી. તો આ સાથે મને રજા આપશો. સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.